गद गद गिरा नयन जलधारा शंभु वचन पर करत विचारा। एवडो मोटो संग लई आव्या हता, धन खूब लई आव्या हता, बधु परमार्थना घाटमां न्योछावर करी अजमलजी महाराजनो संग। पुनः काशीजी थी पोखरण आवे छे, बालीनाथ बापजीने आसन पर बिराजित करी अजमलजी महाराज एनी पूजा करे अने अथ बन्यु तू ई बधु इति इति अथ इति बधी घटनाओं कहे छे। बालीनाथ बापाने पण विश्वास વધુ વિશ્વાસ સ્થિર થયો કે ધન્ય મહારાજ મારું કેવું માન્યા, મહારાજ તમને ધન્ય છે। પરંતુ ગુરુદેવ ભગવાન શિવજી તો કહે છે કે તને દ્વારકા જવું પડશે, દ્વારકાધીશ તારી રાહ જોવે છે। हाँ महाराज, द्वारिका आपको जाना पड़ेगा महाराज। એટલે બીજો સંઘ તૈયાર કર્યો, મોટો સંઘ, દ્વારકાધીશની યાત્રાએ જવા વાળો એવડો સંઘ ને એટલું ધન લઈ અને ભગવાન દ્વારકાધીશને યાદ કરતા કરતા મારવાડની ભૂમિ ઉપરથી ધીમે 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 મેવાડ તરફ, એમ કરતા આબુ અર્બુદાગીરી તરફ, એમ કરતા કરતા સિદ્ધપુર પાટણ તરફ, એમ કરતા વર્ધમાનપુરી તરફ, મચ્છુ કાંઠા ઉપરથી ધીમે રહી આ બાજુ કચ્છ ને આ બાજુ કાઠિયાવાડ, આ બેઉને વચ્ચેના પ્રદેશમાં આશાપુરા માના જ્યાં બેસણા છે એવી જાડેજાઓની મધ્ય સૌરાષ્ટ્રની આ ભૂમિ પર થઈ અજમલજી મહારાજનો સંગ બરડો બારાડી એને વિંધતો ચાલ્યો છે। ઓખાની ભૂમિ પર આ સંગ આવ્યો છે। અજમલજી મહારાજ સોમનાથ મહાદેવ અને ગિરનારજીને યાદ કરતા, આગળના ઇતિહાસોને યાદ કરતા, કચ્છના જોગંદરો, કચ્છની જોગમાયાઓ એ બધાને યાદ કરતા કરતા ઓખાની ભૂમિ ઉપર આવ્યા। તો ઓખાની ભૂમિ ઉડી ઉડી અજમલજી મહારાજને એ રજ આવકારો દે છે કે આવો મહારાજ, આવો, પધારો મહારાજ, પધારો। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, 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 રાજા રણછોડ, રંગીલા રણછોડ, રાજા રણછોડ, રંગીલા રણછોડ, રાજા રણછોડ, રંગીલા રણછોડ, રાજા રણછોડ, રંગીલા રણછોડ, એ બોડાણાનો નાથ મારો રાજા રણછોડ, એ બોડાણાનો નાથ મારો રાજા રણછોડ, નરસૈયાનો નાથ મારો રાજા રણછોડ, નરસૈયાનો નાથ મારો રાજા રણછોડ, રાજા રણછોડ, રંગીલા રણછોડ, રાજા રણછોડ, રંગીલા રણછોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, ઊંચા દેવળ પ્રભુની, ઊંચા દેવળ દેવળ અજબ જરૂર ખા નીચે ગોમતીનો આરો
રે ઊંચા દેવળ તમારા ઊંચા દેવળ ને અજબ જરૂખા નીચે ગોમતી નો આરો ગજની ધજા કરશો કોઈથી કળાતો નથી ખમા અખર છો ક્યાંય ખરતો નથી ગમા અગમ છો કોઈની બુદ્ધિમાં આવતો નથી ગમા અઘાટ છો તારો કોઈ ઘાટ મળતો નથી ક્ષમા અચલ છો કોઈથી ચલિત થતો નથી ક્ષમા અછેદ છો કોઈનાથી છેદાતો નથી જમા અજીત છો કોઈથી જીતાતો નથી ક્ષમા અજર છો કોઈથી જડતો નથી તમા અટલ છો કોઈથી ચડતો નથી ઠમા અઠામ છો કોઈ ઠામમાં સમાતો નથી દમા અડોલ છો કોઈથી ડોલતો નથી ઠમા અઢળક પહેર્યો છે 52 ઘરમાં રમે છે એવા 52 ગજની ધજા ધજા ફરું કે તું મોહન મોરલી વાળો મોહન મોરલી વાળો દેવળ વાળા હવે તો દયા કરો દયા કરો મારે સદાય ઓથ તમારો દેવળ વાળા દયા કરો અમને યાદ કરો અમારે સદાય તમારો ઠેકાના રામા આ ભવસાગર માંથી આવા ઘોર કળિયુગ માંથી ઉગારો સમરીએ તમોને દેવ દુવારી ક્યાં વાળો
राख पर मेहर करो बाबा, मैं चाकर हूँ तुम्हारो रामा हो। मेहर करो रामा मुझ राख पर, मैं चाकर हूँ तुम्हारो, गुनाह हमारा माफ करो बाबा। माफ करो प्रभु जी, हे अवगुण धरजो माय मारो, समरिये रामा हे रामा। देव दुआरी क्या वालो, देव दुआरी क्या वालो। ગોમતીજીમાં સ્નાન કરવા સંઘ ઉતર્યો હતા તો એ તીર્થના જે ભૂદેવો હતા એ બધા ગુગડી લોકો આવ્યા, તમે તો અમારા યજમાન છો, તમારા માટે બધી વ્યવસ્થા। અજમલજી મહારાજ કહે છે એ તીર્થના દેવતાઓ હું પણ તમારા માટે બધી વ્યવસ્થા લાવ્યો છું, પણ આજ તો મને પહેલો ને છેલ્લો દ્વારકાધીશનો યજમાન બનવા દો। આજ તો પહેલો ને છેલ્લો, પહેલો ને છેલ્લો। ગોમતીજીમાં સ્નાન કરી દ્વારકાધીશના મંદિરમાં મહારાજ પ્રવેશ્યા। દ્વારકાધીશનું એવું દિવ્ય તેજોમય એ દર્શન કરીને કૃતાર્થ થયા। ધન્ય હો ભગવાન, ધન્ય પ્રભુ, ભગવાન ભગવાન। મહારાણીએ મોકલેલા નિવેદનો પ્રસાદ, આરોગ્ય ભગવાન આમાંથી થોડો પ્રસાદ લઈશો ને ભગવાન તો મને ખબર પડે કે મારું આવવું તમને ગમ્યું છે। ભગવાનનું સ્વરૂપ કહે છે મહારાજ મને ખાતો જોઈ જશે ને આ મંદિરમાં હરતા ફરતા મારા સ્વરૂપના ટુકડા કરી નાખશે કે ખાતો તો એટલી વારમાં ક્યાં ગયો, એટલે મને મારી મર્યાદામાં રહેવા દો મહારાજ। તમે હું જો બે એકલા હોત ને તો તમારા હાથનો પ્રસાદ મારા હાથમાં નહીં મારા મોંમાં લેત મહારાજ। અજમલજીને તો એક જ ભાવ છે કે મને પ્રભુનો પ્રસાદ ધરવો છે, થોડુંક ખાઈ હદમાં બેહદમાં અનહદમાં આવ્યા તો હાથમાંથી લાડુનો ઘા થયો, મૂર્તિને કપાળમાં આવ્યો મોંને બદલે, સોર બકોર થયો, पुजारी दौड़ता हुआ हाथ पकड़ियो, अरे अरे महाराज ये क्या कर रहे हो महाराज? अरे भगवान को प्रसाद धरा रहा हूं। अरे ये भगवान कबू नहीं खातो, हमारे हाथ से भी नहीं खातो तो तुम्हारा हाथ से कैसे खा सके? महाराज आपको खिलाना है ना तो ईशा करो महाराज, हालतो चालतो खातो पीरतो खातो पीतो हरतो फरतो बोले आवो एक भगवान छे अने ए समुद्र में रहे छे, आओ महाराज मैं उसका एड्रेस दूं आपको, एनु सरनामू आपू महाराज। अजमल जी तो राजी थे क्या खातो पीतो हालतो चालतो मળી જાય તો મારે બીજાનું શું કામ હતું। એટલે પૂજારી હાથ પકડો મંદિર બહાર લઈ આવ્યા સમુદ્રને કિનારે,
એક મોટો દરિયામાં પથ્થર છે, એ પથ્થર ઉપર ભડકેશ્વર મહાદેવનું મંદિર છે. આજે કોઈ દ્વારકા જાવ તો એ બાજુ જાજો, ગીતા ભવનની પાછળ, વેદ પાઠશાળાની બિલકુલ પાછળ એ અહીંયા અવારનવાર પ્રકાશ થતો, એનું નામ ભડકેશ્વર મહાદેવ છે. બોલે ભડકેશ્વર મહાદેવ પ્રસન્ન રહો, કોટેશ્વર મહાદેવ મહાદેવ પ્રસન્ન રહો, ભવનાથ મહાદેવ મહાદેવ પ્રસન્ન રહો, સોમનાથ મહાદેવ પ્રસન્ન રહો, વિશ્વનાથ મહાદેવ પ્રસન્ન રહો, અમરનાથ મહાદેવ પ્રસન્ન રહો. અજમલજી તો દોડ પણ રેતીમાં દોડવાનું ને, એક તો ઉંમર થઈ ગઈ, થાક લાગ્યો, કેટલા સમયથી ચાલી આવતા હતા એટલે દોડ કાઢવા જાય છે. પણ તો અજમલજી મહારાજ એવા અકળાઈ ગયા છે કે ભગવાન, મારી પ્રજા તો મારું મોં જોવા તૈયાર નથી, પણ તમે બધા ભગવાન મને અહીંથી અહીં ધક્કો મારો છો, ક્યાં જાઓ? મારા ગુરુએ કીધું કે કાશી જા, કાશી વિશ્વનાથ ભગવાન મહાદેવે કીધું દ્વારકા જા, દ્વારકા વાળાએ કીધું દરિયામાં જા. આહા ભગવાન, હવે અજમલજી મહારાજ મરજીવા બન્યા છે. મરજીવા બસ ઈ તારા પથ્થર સુધી જ અજમલ જીવતો હશે, પછી મારા શરીરને હું તને આપી દઈશ. મને મુક્ત કર, મને મુક્ત કર, મને મુક્ત. જે રણછોડ કરતા પથ્થર ઉપર આવ્યા દ્વારકાધીશ, અરે ભગવાન વિશ્વનાથને અજમલજી મહારાજ પૂછે છે કે તમે તો કહેતા હતા ને અહીંયા ભગવાન તારી રાહ જોવે, તો અહીંયા તો કોઈ નથી. हे विश्वनाथ, आपने तो बोला था यहाँ कोई तेरी इंतजार कर रहे थे, इधर तो कोई नहीं है. भगवान शिव बाढ़ स्वरूप लई अजमलजी नो हाथ हलावी, देखो એ સામને દ્વારકા, પાણીમાં દ્વારકા જોઈ છે. અને એ એટલો બધો પ્રકાશ દ્વારકાનો જોયો. અજમલજી મહારાજ તો જય રણછોડ કરીને સીધો સમંદરમાં ધૂપકો માર્યો છે. ધીમે 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 પગ જમીને અડ્યા અને ચારે બાજુ આંખ ઉગાડી જોયું તો ભગવાનની અદ્ભુત લીલાનું આશ્ચર્ય. એક બાઈ કહે છે કે ભગવાનને મળવા આવ્યા છે ને ભાઈ, જો આ સીધો રસ્તો ભગવાનના કનક ભુવનમાં તમારી રાહ જોતા હશે, જાઓ. દળવડ દોટ કાઢી છે અને ભગવાન હિંડોળા ખાટ ઉપરથી ઉઠી અજમલજી મહારાજને હૃદય લગાડ્યા છે. નંદ બાવાની યાદી કરાવી છે. માંગો મહારાજ, માંગો. કયું સુખ માંગવા આવ્યા છો? કે ભગવાન મને ખબર નહોતી એટલે પુત્રે શણાવાનું પુત્ર કરતો હતો, પણ ભગવાન હવે મને પુત્ર નથી જોતો, હવે તો તમે જ આવો, તમે જ પધારો, તમે જ. હવે મને દીકરો નથી જોતો, હવે તમને માંગવા આવ્યો છું. ભગવાને પારિજાતની પોતાના કંઠમાં ધારણ કરેલી માળાનું પુષ્પ આપ્યું. તમારાથી એક પુત્ર જન્મ થશે મહારાજ, તમારું વાંજિયા મેણું ટળશે મહારાજ. નહીં નહીં પ્રભુ, મને પુત્ર નહીં જોઈએ ને, મને તો પ્રભુ આપની આકાંક્ષા છે. આ ભૂમિનો ભાર આપના વિના કોણ હળવો કરશે? પ્રભુ આપ પધારો, આપ પધારો. બીજું એક પુષ્પ લઈ મહારાજને આપ્યું. થોડીક સેકન્ડોમાં એવડો મોટો અનુભવ કરાવી અજમલજી મહારાજને દ્વારકાના સમુદ્રને કિનારે પહોંચાડ્યા. સામગ્રી આપી, બધી ભેડી છે. સંઘવાસીઓ બધા મળ્યા છે. જે ધન લાવ્યા છે તે પરમાર્થના ઘાટમાં ન્યોછાવર કર્યું, ધજાજી ચડાવ્યા, 84 કરી, ગાયોને ચારો પોર્યો, પંખીઓને દાણા નાખ્યા છે. બધી દિશાઓમાં પ્રસન્નતા લઈ અજમલજી મહારાજ સંઘ સાથે પોકરણ આવ્યા છે. ગુરુદેવને પૂજા કરી, અથ ઇતિ વાત કરી છે. ગુરુદેવ પ્રસન્નતાથી એ ફૂલને, રાજાને રાણીને યજમાન બનાવીને પારણામાં ફૂલને વિધિવત પધરાવે છે. સમય જાતા 10મે માસે મિનરદે માતા એક સુંદર મજાનો તેજોમય પુત્રનો જન્મ આપ્યો છે. આખા નગરમાં વધાઈ, પુત્ર જન્મની વધાઈ થઈ છે. વધાઈ હો કરતા નગરવાસીઓ શ્રીફળ અને સાકરને વિવિધ પ્રકારની વાનગીઓ લઈ લઈને જે પ્રજા કહેતી હતી કે રાજા વાંજીઓ છે એને આજે વધાઈ કરવા આવ્યા છે. અજમલજી મહારાજ દ્વારકાધીશને હૃદયમાં ભરપૂર ભાડે છે. પ્રભુ આ બધી તો આપની લીલા છે, આ બધી આપની લીલા છે.
પણ મને પુત્ર સુખ નથી જોતું, મને પ્રભુ આપ પધારો. ગુરુદેવ ભગવાન ક્યારે આવશે? અને ગુરુદેવે કીધું કે જો હવે વધારે ખેંચીશ ને તો અજમલજી મહારાજ પરમહંસની જેમ પાગલ થઈ જશે. એટલે એ અજમલજી મહારાજને મેણાદે માતાને યજમાન પદે બેસાડી અને ગુરુદેવે મહાવિષ્ણુ યજ્ઞ કરાવ્યો છે. યજ્ઞની પવિત્ર ભૂદેવો આહુતિ આપતા આપતા બધા દેવોને પ્રસન્ન કરતા કરતા બધા દેવોએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમે અવતારની લીલા કરવા પધારવાના છો, એ સમય થયો છે. ભગવાને એ ફૂલમાં પારણામાં જે ફૂલ પધરાવે આમાં ભગવાને સુગંધ મોકલી. મહાસુદ 5મ વસંત પંચમીના એ સુગંધ 1461ની સાલમાં આવી છે. સુગંધથી ચારે બાજુ લોકોની મનોવૃત્તિ ફરી છે. ભગવાને એની સાથે અંજવાળું મોકલ્યું, લોકોનો વહેમ અજ્ઞાન એ બધું ટળ્યું છે. અને પછી ભગવાને અવતરણની ભૂમિકામાં કુમકુમના પગલા લઈને ભગવાન પધાર્યા છે. પહેલા પહેલા બીરમ દેવજન, પહેલા પહેલા વીરમ દેવ જન્મ્યા, પહેલા પહેલા વીરમ દેવજન, પહેલા પહેલા વીરમ દેવ જન્મ્યા. માતાજીના આ બાજુ ભાઈ મનહર ખાણા, માતાજીના મનહર ખાણા, માતાજીના મનહર ખાણા, માતાજીના મનહર ખાણા. કુમકુમ પગલે પીરજી પ્રગટ્યા, કુમકુમ પગલે પીરજી પ્રગટ્યા. ઉધવ તારા ચારે રામદેવના નામ, વાલે દૂધ ઉકળતા રાખ્યા રે રામદેવના નામની. કોઈ હરદમ દમ દમ ધૂન મચાવો રે, ભવસાગરની ભૂલવણીમાં સત્ય વસ્તુને પાવો. એ રામદેવના નામની કોઈ હરદમ ધૂન મચાવો રે ભવસાગરની ભૂલવણીમાં સત્ય વસ્તુ ગાવો. હે રામદેવના નામની હરદમ ધૂન મચાવો રે, ભવસાગરની ભૂલવણીમાં સત્ય વસ્તુને હે રામદેવના નામની કોઈ હરદમ ધૂન મચાવો રે ભવસાગરની ભૂલવણીમાં સત્ય સુનિ પાવો. રે રામદેવના નામની. મોટો પ્રકાશ, એવડી મોટી સુગંધ અને એમાં કુમકુમના પગલા. સુગંધ આવી, મનોવૃત્તિ બદલી, અંજવાળું આવ્યું, અજ્ઞાન દૂર થયું. કુમકુમના પગલા પડ્યા છે. અજમલ ધર અવતાર, પ્રસન્ન રહો દ્વારિકાધીશ, પ્રસન્ન રહો અજમલ ઘેરમ અયોધ્યા
कुंवर की अजमल घेरा जय हो रामा कुंवर की जय हो रामा कुंवर की जय हो रामा कुंवर की अजमल घेरा नंद भयो जय हो रामा अजमल घेरा नंद भयो जय हो रामा कुंवर की अजमल घेरा नंद भयो जय हो रामा ये अजमल घेरा नंद भयो जय हो रामा कुंवर की जय हो रामा कुंवर की जय हो रामा जय हो रामा कुंवर की जय हो रामा कुंवर की पोखरण में आनंद भयो ये पोखरण में आनंद भयो जय हो रामा कुंवर की जन्म छता जन्म धारण करिया रे लो देवताए फूल रे वधाविया जन्म छता जन्म धारण करिया लो देवताए फूलड़े वधाविया लो देवताए फूल रे वधाविया एवा देवताए फूलड़े वधाविया लो हरे एक पारणामा बे बाळ बोलिया रे लो राम देवी राम देव एक पारणाम बे बाळ कोडियार लो रामदेवी रामदेव बंधवार लो एक पारणामा बे बाळ बोलिया राम देवी राम देव बंधवा एक पारणाम बे बाळ कोडियार लो रामदेवी रामदेव बंधवार लो ते मामी नड़दे अचरज पामिया रे लो कुम कुम पगला पाड़िया एमा मीनल दे अचरज पामियार लो कुम कुम पगला पाड़ियार लो कुम पगला पाड़िया रे लो वाले कुम कुम पगला पाड़ियार लो राम जय श्री राम जय गुरु राम વધાયું અજમલ ઘેર જોગણીયું તમે હાલ એવા કી વધાયું અજમલ ઘેર જોગણીયું તમે હાલો 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 જોગણીયું હાલો 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 જોગણીયું હાલો આપની પાસે ભગવાનના જન્મની વધાઈનો હૃદયનો ભાવ એક આપને મોકલવાનો છે અહીંયા અત્યારે ભગવાનના જન્મની વધાઈ કરવામાં આ સ્વયંસેવકો આવે છે એમાં એકાદ બે ઘાસના પૂરા તમારી ઈચ્છા પ્રમાણે આવું કર્યા કરો. રામદેવજી બાવા છે એટલે જૂની નોટો હાકી લેશે. ગૌસેવા માટે આપણે કઈ ગાયોનો ઘાસ જ આવતો.
હાલો હાલો સરસ્વતી માં હાલો ને એ મારી સરસ્વતી માં તમે હાલો એ મારી ગાયત્રી માં તમે હાલો એ મારી ગાયત્રી માં તમે હાલો હારે મારી ખોડિયાર માં તમે હાલો એ મારી ખોડિયાર માં તમે હાલો એ મારી મહાકાળી માં તમે હાલો મારી મહાકાળી માં તમે હાલો હાલો મારી ઉમિયા માં તમે હાલો મારી ઉમિયા માં તમે હાલો મારી નાગેશ્વરી માં તમે હાલો એ મારી નાગેશ્વરી માં તમે હાલો વાગી વધાયું અજમલ ઘે એ વાગી વધાયું અજમલ ઘે ગણિયું હાલો રે જોગણિયું હાલો હાલો જો ગણિયું હાલો 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 જોગણિયું હાલો વાગી વધાયું એ વાગી વધાયું અજમલ ઘે હાલો રે જોગણિયું હાલો હાલો જો ગણિયું હાલો હાલો જોગણિયું હાલો વાગી વધાયું અજમલ ઘે જોગણિયું એ વાગી વધાયું અજમલ ઘે જોગણિયું હાલો 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 જોગણિયું હાલો હાલો જોગણિયું હાલો રામદેવ કિરાણા સ્ટોર અમારે ભાણાભાઈ ગૌ સેવાના 1100 રૂપિયા ગાયોની સેવા કરી જાય ભગવાનના જન્મની વધાઈનો આ એક હૃદયનો ભાવ છે ભાવ ભવાની માં હાલો હાલો ભવાની માં હાલો 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 અંબે માં હાલો હાલો અંબે માં હાલો 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 નવ દુર્ગા પધારો હાલો હાલો નવ દુર્ગા પધારો હાલો જગદંબા માં હાલો હાલો જગદંબા માં હાલો હાલો મોમાઈ માં હાલો હાલો મોમાઈ માં હાલો 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 અન્નપૂર્ણા માં પધારો હાલો હાલો અન્નપૂર્ણા માં પધારો વાગી વધાયું વાગી વધાયું અજમલ ઘે જોગણિયું હાલો જોગણિયું હાલો મારી આશાપુરામાં પધારો મારી આશાપુરામાં પધારો મારી હિંગળાજમાં પધારો મારી હિંગળાજમાં પધારો મારી મેલડી
માતંગી માં મારી મેલડી માતંગી માં હાલો એ મારી જય હર માં તમે મારી જે હર માં તમે હાલો મારી મોગલ માં પધારો મારી મોગલ માં પધારો એ મારી વૈષ્ણો દેવી માતા પધારો મારી વૈષ્ણો દેવી માતા પધારો ને વાગી વગાયું અજમલ ગે વાગી વગાયું અજમલ ગે વાગી વધાયું અજમલ જોગણીઓ હાલો ને એ મારી બ્રહ્માણી માં તમે મારી બ્રહ્માણી માં તમે હાલો ને મારી જ્વાલામુખી માં તમે મારી જ્વાલામુખી માં તમે હાલો ને મારી બહુચર માં પધારો મારી બહુચર માં પધારો મારી ચામુંડા માં પધારો મારી ચામુંડા માં પધારો મારી મહાલક્ષ્મી માત પધારો મારી મહાલક્ષ્મી માત પધારો વાગી વધાયું અજમલ વાગી વધાયું અજમલ ઘે જોગણીઓ હાલો જગત